અને વડોદરાની હવે વાત કરીએ। વડોદરામાં સામાન્ય વરસાદમાં જ ખાડા રાજ છે। જેતલપુર બ્રિજ નીચેના માર્ગનું ધોવાણ થઈ ગયું છે ને આ ધોવાણ થતા વાહન ચાલકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। ખાડા પડતા જ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જેતલપુર અને ગાજરાવાડીમાં ખાડાઓથી લોકો હેરાન પરેશાન બન્યા છે। રિક્ષા ચાલકોને તો રિક્ષા પલટી જવાનો પણ ભય હવે સતાવી રહ્યો છે। સામાન્ય વરસાદ વરસી રહ્યો છે ત્યાં તો ખાડારાજ વડોદરા નગરીમાં જોવા મળી રહ્યું છે। વડોદરા શહેરમાં હજુ તો નજીવો જ વરસાદ પડ્યો છે ને વડોદરા ખાડોદરા થઈ ગયું છે। જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા જોવા મળે અને એ પણ મોટા ખાડા જોવા મળે। ભાઈ આ તમે આ જેતલપુર બીચ પાસેથી જઈ રહ્યા છો, ગેરેજનું કામ કરો છો? હા। આ જેતલપુર પાસે આજે ખાડા પડ્યા છે, તમારા ત્યાં કામ પહેલા કરતાં વધી ગયું ચોમાસું આવતા? વધી ગયું છે। અચ્છા, કેવી સમસ્યા વધારે આવે છે? ખાડા બહુ છે રસ્તામાં, બધે જ્યાં જાઓ ત્યાં ખાડા જ છે। હા, તો લોકોના વાહનો પણ રિપેરિંગ માટે આવતા હશે ને? આવે જ ને, બધું જમ્પર ખલાસ થઈ જાય। આના કરતાં મરવું પોસાય। આ જે ત્રાસ રોજનો સહન કરવાનો, 4-4 કલાક કમરો દુખે, પેટમાં દુખે, શું કરવાનું? તમને પણ કમરનો દુખાવો થઈ ગયો? આ થાય ને, તો રોજના 10 ચક્કર મારવાના આ રોડ ઉપરથી, તો શું हालत થાય? આજ रोड पर जाओ? हाँ। पर देखो ये 2-4 दिन से मैं यहाँ से कंटिन्यूस निकल रहा हूँ तो ये मेरा ये पूरा एंडर ही टूट गया। अच्छा, ये खड्डे इतने बड़े बड़े हो जाते बरसात के टाइम पे, पूरा हिल गया। देखो बरसात के टाइम पे सरकार कुछ करती नहीं, हम जैसे गरीब इंसान और आम जनता को तकलीफ पड़ती है। ये रोड का तो ध्यान दे नहीं, रोड पे ब्रिज सही करे, पर यहाँ का तो कुछ किया नहीं इन लोगों ने। પડતા પડતા બચ્યો અહીંયા આગળ, એ પેલા ખાડામાં જ ઘૂસી જતા આગળ, અને આ રોડનું કોઈ નિરીક્ષણ જ નહીં આવતું। હા, હજી તો ચોમાસું એટલું પડ્યું બી નથી, વરસાદ ચાલુ જ નહીં થયો, હજુ ચાલુ થવાની તૈયારી જ છે। એની અંદર આ હાલત છે। લોકો પડે છે। બ્રિજ બનાવે એનો કોઈ મતલબ જ નહીં। બ્રિજ બનાવે છે પણ નીચે તો કઈ નીચે જુઓ ને કે નીચે શું છે। વરસાદમાં પણ ખાડા ખપચામાં અહીંયા ખાડો છે એવું ખ્યાલ નથી રહેતો। નજીકનો હોસ્પિટલમાં જવું પડશે એવું લાગે છે કોઈ પડી જાય તો? નજીક એવા હોસ્પિટલ બી નથી કે તાત્કાલિકમાં સારવાર કરે। છે તો બધા હાઈ ફાઈ છે કે સામાન્ય માણસને તો પોસાય નહીં પોસાય। સાહેબ, તમે પણ અહીંયાથી નીકળ્યા, કેટલી તકલીફ પડી ડબલ સવારી? આમ તો થોડું મુશ્કેલ છે, પણ આપણે જાતે થોડું સાચવવું પડે, પોતાની જાતે બી સાચવવું પડે, આપણી જાતે બી, એટલે આપણે થોડો પ્રયત્ન જાતે આત્મનિર્ભર જ થવું પડે। हाँ, ये बात साची है। हाँ, जाते थोड़ी जागरूकता रखी पड़े આપણે, અને પોતાની જાતને સાચવવી પડે। पैसेंजर हो तो रिस्क बहुत होता है, कभी पलटी मारने का चांसेस ज़्यादा रहता है इतने बड़े बड़े गड्ढे में। कितने बड़े? 1 फुट? हाँ, 1 फुट से ज़्यादा गड्ढे हैं। देखो पीछे, अब ये रोड कभी बना ही नहीं है आज तक, मुझे लगता है। अभी तो बारिश बाकी है। अभी बारिश बाकी है और फिर भी ये हाल है। अभी बारिश होने के बाद में क्या होगा पोजीशन, यहाँ पे पानी भरने के बाद में बाइक वाले कितना एक्सीडेंट होता है, और कई कई बार ऑटो भी पलटी मारता है। तो ये वीएमसी को करना चाहिए। ये सर्विस रोड है, ये बना है ब्रिज, तब से मुझे लगता नहीं कि कभी ये रोड की सर्विस हुई होगी। એક તો એપ્રોચ રોડ બરાબર ન બનાવ્યો ને તે પણ વરસાદમાં ધોવાઈ ગયો છે। સ્થાનિકો અને રાહદારીઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે, એટલે કે સમગ્ર વડોદરા હાલ ખાડોદરા બન્યું છે તે વાત પણ ચોક્કસ છે। કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।